મિત્રો BA સેમેસ્ટર 5 સ્વતંત્ર ભારતનો બંધારણ ઇતિહાસ એની અંદર યુનિટ નંબર 1 ની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 1 ની અંદર ભારતીય બંધારણનું આમુખ અને બંધારણના મુખ્ય લક્ષણો આ બંને પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો મિત્રો સ્વતંત્ર ભારતની અંદર આપણું જે બંધારણ રચાયેલું છે એ બંધારણનો નિચોડ હાલ એટલે પ્રસ્તાવના કહેવાય એ એના આમુખની અંદર આપવામાં આવે છે. આ આમુખ એ આપણા ભારતીય બંધારણની ઓળખ છે. એ પ્રશ્નની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભારતના બંધારણનું આમુખ એની ચર્ચાની વાત કરીએ તો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય ભાવનાઓ, મહાન આદર્શો અને ઉમદા ઉદ્દેશો સભર એવા આમુખથી થાય છે. આમુખ એ ભારતના બંધારણની પ્રસ્તાવના રૂપ છે. એવું કહેવાય છે કે આપણા લેખક કમા મુનશીના શબ્દો કહીએ તો આમુખ એ ભારતના બંધારણની રાજકીય જન્મકુંડળી છે. એટલે કે પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે અને આમુખની અંદર આપણા ભારતીય બંધારણની અંદર જે વસ્તુઓ સમાયેલી છે એની પૂર્વ ભૂમિકા આપવા માટેનો પ્રયત્ન થયેલો છે. ભારતના બંધારણના આમુખના શબ્દોની ચર્ચા કરવી હોય તો આ મુજબ કરી શકાય. અમે ભારતના પ્રજાજનો આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બને, તેના બધા જ નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય મળે. ત્રીજું, તક અને મોભાની સમાનતા મળે. વિચાર, વાણી, ધર્મ અને પૂજાની સ્વાધીનતા મળે અને બધા જ નાગરિકોમાં એવી ભાઈચારાની ભાવના વધે જેથી વ્યક્તિઓનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા સિદ્ધ થાય. બધી જ વાતો એ આપણા આમુખની અંદર સંકળાયેલી છે મિત્રો. અને જેના માધ્યમથી એવું કહેવાય છે કે દુનિયાના બધા જ બંધારણોને કરતાં આપણું ભારતીય બંધારણ શ્રેષ્ઠ અને બીજા બંધારણો તો અલગ પ્રકારનું છે. હવે આમુખની અંદર જે રજૂ સિદ્ધાંતો થયેલા છે એની વાત કરીએ તો માનનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું ભારતનું બંધારણ રચ્યું જેની અંદર બધા જ દેશોની જે સારી સારી વસ્તુઓ હતી એની અંદર લાવેલા અને એના માધ્યમથી આપણું બંધારણ રચાયું છે. અને આપણે સ્વતંત્ર ભારતની અંદર આ બંધારણના માધ્યમથી નાનો અને મોટો દરેક માણસ સમાન રીતે જીવે છે. તો આ આમુખની અંદર જે કેટલાક પ્રતિનિધિરૂપ સિદ્ધાંતો રજૂ થયા છે એ સિદ્ધાંતોની વાત કરું તો પહેલો સિદ્ધાંત છે પ્રજાની સર્વોપરિતા. તો મિત્રો પ્રજાની સર્વોપરિતા એટલે અમે ભારતના પ્રજાજનોથી આમુખની શરૂઆત થાય છે. અમે એટલે એવું કહી શકાય વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતના અમે બધા લોકો એક જ છીએ. તો પ્રજાની બંધારણની અંદર પ્રજા સર્વોપરી છે અને ભારતમાં છેવટની સત્તા પ્રજાના હાથમાં છે. તમે જોતા હશો ચૂંટણીના માધ્યમથી, પુખ્તવય મતાધિકારના માધ્યમથી પ્રજા જે વ્યક્તિને ચૂંટે એ વ્યક્તિ ભારતનું બંધારણની જોગવાઈ મુજબ વહીવટ કરે છે અને દરેક જગ્યાએ પ્રજાની જ સર્વોપરિતા મુખ્યત્વે કરવામાં આવે છે. બીજું એનો સિદ્ધાંત છે સાર્વભૌમ રાજ્ય. સાર્વભૌમ એટલે ભારત એક સાર્વભૌમ રાજ્ય છે. સાર્વભૌમ રાજ્ય એટલે ભારત તેની આંતરિક બાબતોમાં સર્વોપરી છે. બીજા કોઈ લોકો આપણને નકલી કરી શકતા નથી. બાહ્ય બાબતોમાં પણ આપણે સ્વતંત્ર છીએ. આપણે જે નિર્ણય લેવો હોય એ ભારતના લોકો ભેગા મળી બંધારણની રૂપે લઈએ છીએ. એ બાબતમાં આપણે બીજા દેશોની કોઈ રજા લેવાની, મંજૂરી લેવાની કોઈ જરૂર પડતી નથી. એટલા માટે એવું કહી શકાય કે ભારત એક સાર્વભૌમ રાજ્ય છે. આપણે કોઈ પ્રકારની સંધિ કરવી હોય, કરાર કરવો હોય તો બીજા કોઈ વ્યક્તિઓના દબાણ વગર સાર્વભૌમ રીતે આપણે એવા કરારો કરીએ છીએ અને એ બધા કરારો ભારતના નાગરિકને એવું કહી શકાય કે ભારતના નાગરિકને અનુકૂળ હોય, એનું સન્માન થતું હોય, એને ધંધો રોજગારી મળતી હોય અને શાંતિ અને સલામતી જળવાય એ માટેના કરારો કરવા માટે આપણે સાર્વભૌમ છીએ. બીજું, ભારત એ લોકશાહી રાજ્ય ધરાવતો દેશ છે. બરાબર. તો આ પ્રકારની વ્યવસ્થાના માધ્યમથી એવું કહી શકાય કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષની હોય એટલે કે પુખ્તવયનો વ્યક્તિ થાય એટલે ઓટોમેટિક એને મત આપવાનો અધિકાર મળી જાય છે. અને એ મતના માધ્યમથી, લોકશાહીના માધ્યમથી ગામથી હું શરૂઆત કરું તો ગામનો સરપંચની રીતે તમે જોતા હશો તો પુખ્તવય મતાધિકારના માધ્યમથી તમારી 18 વર્ષની ઉંમર થાય એટલે પહેલો તમે મત તમારા ગામના સરપંચને આપો છો. ત્યાર પછી તાલુકા કક્ષાએ તાલુકા સદસ્યને આપણે ચૂંટીએ છીએ.
એ જ રીતે જિલ્લા કક્ષાએ જિલ્લા સદસ્યને ચૂંટીએ છીએ. એ જ રીતે રાજ્યની અંદર આપણે સંસદનું ઇલેક્શન આવે છે, સોરી ધારાસભાનું ઇલેક્શન આવે છે, આપણે ધારાસભ્યોને ચૂંટીએ છીએ. એ જ રીતે સમગ્ર ભારતનું જે ઇલેક્શન આવે છે તેમાં આપણે સંસદનું ચૂંટીએ છીએ. ગામડાથી લઈ દેશ સુધી જે ચેનલાઇઝ સિસ્ટમ ચાલે છે આ બધી સિસ્ટમની અંદર ભારતનો પુખ્ત વયનો વ્યક્તિ એ લોકશાહીના માધ્યમથી પોતાના મતના માધ્યમથી પોતાની સરકાર ચૂંટવાનો અધિકાર ધરાવે છે. આપણું આ લોકશાહી રાજ્ય છે અને લોકશાહી રાજ્યની અંદર પુખ્ત વય મતાધિકારના ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સરકાર બને છે અને આ સરકારની અંદર બેઠેલા વ્યક્તિઓ પ્રજા દ્વારા ચૂંટાયેલા હોય છે અને એ લોકો પ્રજાનું હિત જળવાય એ માટેની કામગીરી કરતા હોય છે. ચોથી વાત પ્રજાસત્તાક રાજ્ય. પ્રજાસત્તાક રાજ્ય એટલે ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે. આપણે જોતા હશો પ્રજાસત્તાક પર્વ ભારતની અંદર બે સ્વતંત્ર પર્વ આપણે ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટ 1947 એ દિવસે આપણને મિત્રો આઝાદી મળી અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ બનાવવામાં આવ્યું અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ભારત એ પ્રજાસત્તાક રાજ્ય છે. આ દેશના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત રીતે સ્થાન ભોગવનાર નહીં પણ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જે વ્યક્તિ ચૂંટાય એ પ્રજાના પ્રતિનિધિઓ આપણા રાષ્ટ્રપ્રમુખને ચૂંટે છે અને આ રીતે આપણું બંધારણ રદ થાય છે. પાંચમી વાત છે સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય. તો ન્યાયની બાબતમાં પણ આપણા આમુખની અંદર જણાવવામાં આવ્યું છે કે આમુખમાં વ્યક્તિના સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાયનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આમુખમાં વ્યક્તિના સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાયને સ્વીકાર કરવા માટે જે અલગ અલગ પ્રકારની જે ન્યાયની સિસ્ટમ છે તેમાં હું પહેલા સામાજિક ન્યાયની વાત કરું. સામાજિક ન્યાય એટલે સોશિયલ જસ્ટિસ, એટલે કે સમાજમાં જાતિ કે વર્ણના કોઈ પણ પ્રકારના ભેદ વગર ઉચ્ચ નોકરીમાં પણ આવા કોઈ પણ જાતના ભેદભાવ ચલાવી લેવાશે નહીં અને એ રીતે નાગરિકના સામાજિક દરજ્જાનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે સામાજિક રીતે કોઈ પણ જગ્યાએ ન્યાય આપવાની બાબતમાં હોય તો સામાજિક રીતે કોઈ જ્ઞાતિનો વ્યક્તિ છે, કયા ધર્મનો વ્યક્તિ છે એ જોયા વગર દરેક વ્યક્તિને ઇક્વલ સમજી અને ન્યાય આપવાની પરંપરા એ આપણા બંધારણની અંદર છે અને એટલા માટે આપણું બંધારણ આમુખની અંદર સામાજિક ન્યાયની વસ્તુ જોવા મળે છે. બીજું રાજકીય ન્યાય, પોલિટિકલ જસ્ટિસ, એટલે કે ભારતના કોઈ પણ પુખ્ત વયના નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવે છે અને તેની લાયકાતના આધારે રાજ્યના વહીવટીતંત્રમાં હોદ્દો પણ ધારણ કરી શકે છે. એટલે કે ભાઈ રાજકીય રીતે તમે 18 વર્ષની ઉંમર ધરાવતા હોય, મતાધિકાર ધરાવતા હોય તો ગામનો સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી કોઈ પણ ચૂંટણીમાં ઉભા રહી શકો છો અને પ્રજા તમને ચૂંટે તો તમે પ્રજાનો પ્રતિનિધિ કરી શકો છો. એટલે કે રાજકીય બાબતમાં પણ આપણું બંધારણ સ્વતંત્ર છે. કોઈ પર્ટિક્યુલર ધારાસભ્ય બનવા માટે, સરપંચ બનવા માટે એવી ચોક્કસ લાયકાત નથી. તમે ભારતના નાગરિક હોવા છો અને પ્રજા તમને સર્વસંમતિથી ચૂંટી શકે તો તમે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યની અંદર ધારાસભ્ય તરીકે અને સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાઈ અને પ્રજાની સેવા પ્રતિનિધિ તરીકે કરી શકો છો. બીજું આર્થિક ન્યાય. આર્થિક એટલે ઇકોનોમિકલ જસ્ટિસની વાત કરું તો આર્થિક ન્યાય એટલે કે દરેક વ્યક્તિના તેના કામનો યોગ્ય બદલો આપવો પડશે. કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તેને એનું યોગ્ય વળતર મળે છે. દાખલા તરીકે સરકારની અંદર અલગ અલગ પ્રકારના સર્વન્ટો જોબ કરે છે. હું ટીચર તરીકે જોબ કરું છું તો તમને ખબર છે કે મને પણ સરકાર વળતર આપે છે. એ રીતે કોઈ લેબર કક્ષાએ કામ કરતો હોય તો ભારતના બંધારણમાં નક્કી થયા મુજબ એને 8 કલાકનું વળતર મળવું જોઈએ. એ જ રીતે કોઈ વકીલ હોય, આપણા ધારાસભ્યો, સંસદ સભ્યોની વાત કરો તો એમના પણ મિત્રો આપણે વેતન ચૂકવીએ છીએ. બંધારણની જોગવાઈ મુજબ એમને પણ અલગ અલગ પ્રકારના ભથ્થા અને પગાર આપવામાં આવે છે. તો આર્થિક ન્યાયની બાબતમાં પણ લેબરથી લઈ અને પ્રધાન સુધીના દરેક વ્યક્તિઓ, સરકારી કર્મચારી દરેક વ્યક્તિને આર્થિક રીતે કંઈક ઉપાર્જન મળે એ માટેની વ્યવસ્થા પણ આપણા બંધારણની અંદર છે. બીજી વાત કરીએ તો તક અને મોભાની સમાનતા. તક એટલે એવું કહી શકાય કે તમે કોઈ પણ વસ્તુના લાયક હોય અને એ વસ્તુની તક તમને મળવી જોઈએ. તમે ગામડાની અંદર રાજકારણની થોડી ચર્ચા કરો તો કોઈ વ્યક્તિ સરપંચ તરીકે દાવેદાર હોય તો એને તક મળે તો એ ઊભો રહે છે અને લોકો એને ચૂંટે છે. જિલ્લા પંચાયતના સદસ્ય હોય, એ જ રીતે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પાર્ટીનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ વ્યક્તિ હોય, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ હોય, સેવાભાવી વ્યક્તિ હોય તો આવા વ્યક્તિઓને આપણે આપણી સેવા કરવા માટેની તક આપીએ છીએ. તો આપણા બંધારણના અમુકની જોગવાઈ મુજબ
ભારતના કોઈ પણ નાગરિકને તેની લાયકાતના જોરે કોઈ પણ હોદ્દો પ્રાપ્ત કરવાની તક મળે છે. આ માટે કોઈ પણ પ્રકારનો ધર્મ, જાતિ, વર્ણ કે બીજી કોઈ પણ બાબતને માન્ય રાખવામાં આવતી નથી. અને આ આમુખની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પણ પ્રકારના જાતિ ભેદભાવ વગર દરેક વ્યક્તિનો ભોગો અને સન્માન જાળવણી માટેના પ્રયત્નો થાય છે અને એને યોગ્ય તક આપવામાં આવે છે. બીજું એક આપણા આમુખની જોગવાઈ મુજબ વિચાર, વાણી, ધર્મ અને પૂજાની સ્વાધીનતા. વિચારવાણી એટલે તમને ખબર છે કે આપણા બંધારણના લક્ષણની અંદર પણ એ વાત કરી છે કે ભારતના નાગરિકને પોતાનો વિચાર રજૂ કરવાની સ્વતંત્રતા છે. પોતાની વાણી તમે જોતા હશો કે આજની તારીખમાં અલગ અલગ સંપ્રદાયના માણસો પોતાની વાણીના માધ્યમથી ધર્મ પ્રચાર કરે છે. એ હિન્દુ હોય, મુસ્લિમ હોય. દાખલા તરીકે ઉદાહરણ આપો તો મોરારી બાપુ એ પોતાની વાણીના માધ્યમથી તમને રામાયણનો પાઠ કહે છે, ગીતાની વાતો કરે છે, ધાર્મિક સંપ્રદાયની વાતો કરે છે. તો એ જ રીતે અલગ અલગ સંપ્રદાયના લોકો પોતાની વાણીના માધ્યમથી, કથાના માધ્યમથી લોકો સુધી પોતાના વિચારો, પોતાના ધર્મની વાતો કરે છે. તો એ જ રીતે આપણા ભારતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ પોતાના ધર્મની માધ્યમથી, પોતાના આચાર વિચારના માધ્યમથી લોકો સુધી પહોંચી અને ભગવાનને પામવા માટેની જે વાત છે એ કરે છે. તો આપણા અમુકની જોગવાઈ મુજબ દરેક વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર કરવાનો, પોતાની વાણી, વિચાર પ્રસ્તુત કરવાનો અધિકાર છે. અને એ અધિકાર મુજબ દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે છે. પૂજાની સ્વાધીનતા. પૂજા એટલે એવું કહી શકાય કે ભારતના નાગરિકને કોઈ પણ ધર્મમાં આવવાની છૂટ છે. એ ધર્મના માધ્યમથી એને જે ગમતી વસ્તુ હોય એની પૂજા કરી શકે છે. તમે આ જોતા હશો કે આપણા હિન્દુઓની વાત કરીએ તો 33 કરોડ દેવી દેવતાઓ છે. કોઈ પર્ટિક્યુલર કહેવામાં આવતું નથી કે તમે રામમાં માનો, તમે સ્વામિનારાયણ ભગવાનમાં માનો. તમને જે વસ્તુ પર શ્રદ્ધા હોય, જેના પર વિશ્વાસ હોય એની તમે પૂજા કરો. તો બંધારણની જોગવાઈ મુજબ ધર્મની બાબતમાં કોઈ પણ પ્રકારના આડંબર વગર તમને જે ગમતો સંપ્રદાય કરો, તમને જે વસ્તુ ગમતી હોય એની પૂજા અર્ચના કરો. આ પણ આપણા બંધારણની અંદર એક જોગવાઈ છે. અને છેલ્લી એક વાત કરીએ તો વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા એ આપણા જે અમુક છે એનું માર્ગ કહેવાય. એવું ખોટું નથી. તો ભારતના બંધારણમાં રજૂ થયેલો આ એક મહાન સિદ્ધાંત છે. દરેક વ્યક્તિને સમાન તક મળતી હોય છે. વાણી, ધર્મની સ્વતંત્રતા હોય તો વ્યક્તિનું ગૌરવ જળવાય છે. વ્યક્તિના ગૌરવની જાળવણી થાય તો રાષ્ટ્રની એકતા આપોઆપ સિદ્ધ થતી હોય. દરેક વ્યક્તિને ફ્રીડમ આપવામાં આવ્યો હોય, એને ગમતો વિચાર રજૂ કરી શકે, એને ગમતો ધર્મ પાળી શકે. ફક્ત પ્રકારના માધ્યમથી કોઈ પણ પ્રકારની લાલચ, લોભ વગર મતદાન કરી પોતાનો વ્યક્તિ ચૂંટી શકે. વાણી સ્વતંત્ર હોય, વ્યક્તિ સ્વતંત્ર હોય, ભણવાના અધિકાર થયેલા હોય, પોતાના વિચારો રજૂ કરવાનું ફ્રીડમ હોય, પોતે પણ વ્યક્તિની સેવા કરી શકે. આવી બધી જો વ્યવસ્થા હોય તો ઓટોમેટિક બધા જ સંપ્રદાયના લોકો એક જૂથ થઈ અને એક સર્વભૌમ, એક રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરી શકે. એ બાબતમાં કંઈ નવાઈ નથી. તો આજના આ લેક્ચરની અંદર થોડી આછી આમુખની વાત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આપણે આ માધ્યમથી રોજ રૂબરૂ થવાનો પ્રયત્ન કરીએ છીએ. ટેકનોલોજીની કેટલીક મર્યાદા છે કે 15 અથવા 20 મિનિટથી વધારે વિડીયો હું બનાવવા જાઉં તો અપલોડ થાય અને આપને સુધી પહોંચવામાં થોડી તકલીફ પડે છે. તો આમુખની ટૂંકી વાત વિડીયોના માધ્યમથી કરીએ છીએ. સાથે સાથે આ દરેક પ્રશ્નની PDF પણ હું ગ્રુપમાં મૂકવાનો છું. થોડીક મુશ્કેલી પડતી હશે તો કોરોના મહામારીની અંદર આ વસ્તુ છે એ સમજવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે ભારતીય બંધારણના કેટલાક વિડીયો પણ યુટ્યુબના માધ્યમથી મૂકેલા છે. એની લિંક પણ હું તમને મોકલું છું. આ માધ્યમથી આપણે જ્ઞાનરૂપી સાગરની અંદર માત્ર એક ડૂબકી મારી એટલું જરૂર નથી, પણ આખા સાગરની અંદર જેટલું જ્ઞાન મળે એટલું પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીશું. તો મને વિશ્વાસ છે કે ચોક્કસ સફળતા મળશે. ફરીથી કન્ટિન્યુ આપણે આ રીતના વિડીયો મૂકતા રહીશું. આ વિડીયો જોયા પછી તમને કોઈ પ્રશ્ન હોય, કંઈક ના સમજ પડે તો કમેન્ટ બોક્સની અંદર મૂકશો. સાથે સાથે માનનીય પ્રિન્સિપાલ શ્રી યુનિવર્સિટીની સૂચના મુજબ આપણા દરેક વ્યક્તિઓના માઇક્રોસોફ્ટ ટીમની અંદર જવા માટેના યુઝર આઈડી અને પાસવર્ડ રેડી થઈ ગયા છે. હું 2 દિવસની અંદર મૂકું એટલે તમારે ટીમ નામનું જે સોફ્ટવેર છે એને ડાઉનલોડ કરવાનું છે અને એની અંદર આ યુઝર આઈડી અને પાસવર્ડના માધ્યમથી લોગિન થવાનું છે. લોગિન થયા પછી આપણે પણ 2-3 દિવસમાં રૂબરૂ થવા માટેનો
કરીશું. તો મિત્રો કોઈ મુશ્કેલી હોય તો મને જણાવશો. આભાર.